નમસ્કાર. આપણને ઘણી વખત વિચાર આવે ને કે મારા જેવા એટલે કોઈ સિનિયર સિટીઝન થયા છે કે આ તો નહીં જોયેલું જોવાનું મળે, નહીં સાંભળેલું સાંભળવા મળે. તો મિત્રો, મારે એક જ વાત કહેવી છે કે આ તો સારું છે કે આપણે સાંભળી પણ શકાય અને ખુલ્લી આંખે જોવાય પણ ખરું. પણ હવે પછી સમયની સાથે એવો બદલાવ થશે એવું મને લાગે છે. ખુલ્લી આંખે અને કાનથી આપણે સાંભળવા માટે પણ મજબૂર થવું પડશે. અંતે કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે સમયનું ચક્ર જે ફરે છે અને સમય આપણને સમજાવે છે કે હું તમારી પાસે આજે આવ્યો છું, ફરી પાછો આવવાનો નથી. કારણ કે સમયના ચક્રએ ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણને પણ છોડ્યા નથી. તો આપણે તો એક સંસારી સામાન્ય જીવો છીએ. તો આપણા જીવનમાં પણ પરિસ્થિતિ બદલાતી રહેશે. એટલે આપણે પરિસ્થિતિની સાથે વિચારધારા સમય પ્રમાણે આપણે પણ બદલવી પડશે. અને સમયનો સ્વીકાર કરીએ તો જ આ જિંદગી આપણે આનંદ મોજ મસ્તીથી માણીશું. તો મિત્રો, ભગુ પટેલના જય માતાજી. નમસ્કાર.